સર્વેભ્યો નમઃ. આપણે વાત કરી રહ્યા છીએ ભક્તિ વિષય ઉપર. હવે જગતના જે મોટા ભાગના લોકો છે એ લોકો એવું માને છે કે ભક્તિ એ તો ભગવાનના માટે કરવાની હોય, ભક્તિ એ તો ભગવાનને ખુશ કરવા માટે કરવાની હોય. પરંતુ ના, આવા લોકોની જે માન્યતા છે એ ખોટી છે. આપણે સમજી રહ્યા છીએ કે ભક્તિની જરૂર ભગવાનને નથી, ભક્તિની જરૂર આપણને છે. આપણને જરૂર છે એટલા માટે આપણે ભક્તિ કરવાની છે. આ દુનિયામાં દરેક મનુષ્યની અમુક એક આવશ્યકતાઓ છે અને આ આવશ્યકતાઓ એવી છે કે જે દરેક મનુષ્યને જોઈએ છે. તે માટે આપણે પહેલું જોયું હતું કે દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય જોઈએ છે. દરેક વ્યક્તિને એવું લાગે છે કે મારું જે શરીર છે તે સ્વસ્થ રહેવું જોઈએ, પરંતુ આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ અંતે શરીર સ્વસ્થ રહેશે જ એવો વિશ્વાસ નથી, એની કોઈ ચોકસાઈ છે નથી. એટલે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ સ્વાસ્થ્ય તો ભગવાનના જ હાથમાં છે. તેવી જ રીતે પ્રત્યેક વ્યક્તિને ભાવનાત્મક સુરક્ષિતતાની જરૂર છે. આપણા જીવનમાં કંઈક ભૂલ થાય તો કોઈક જગ્યા, કોઈક વ્યક્તિ એવી હોવી જોઈએ કે જ્યાં આપણે આપણી ભૂલ કહી શકીએ, જ્યાં આપણે આપણા મનની જે મૂંઝવણો છે એ આપણે કહી શકીએ અને ફરીથી આપણે ફ્રેશ થઈ શકીએ. હવે જો કોઈક જીવિત વ્યક્તિની સામે આપણે આપણી ભૂલ કબૂલીશું તો ભવિષ્યમાં જોખમ રહેલું છે. કદાચ એ વ્યક્તિ આપણો ના રહે, જો એ વિપક્ષમાં જઈને બેસે તો એ આપણો ફાયદો ઉઠાવી શકે એમ છે. એટલા માટે એવી કોઈક જગ્યા હોવી જોઈએ, એવી કોઈક વ્યક્તિ હોવી જોઈએ કે જે આપણી ભૂલને સાંભળે, એને સંભાળે અને આપણને આશ્વાસન આપે. અને એવી એક જ શક્તિ છે અને તે એટલે ભગવાન. ક્રિશ્ચન ધર્મમાં રવિવારનો જે દિવસ છે તેને પવિત્ર ગણવામાં આવે છે. આ દિવસે જે ક્રિશ્ચન લોકો છે એ ચર્ચમાં જાય છે અને ગોડની સામે સોમવારથી લઈને શનિવાર સુધી પોતાનાથી જે કંઈ ભૂલો થયેલી હોય એ કબૂલી નાખે છે. એ લોકો એવું માને છે કે અમે જે કંઈ કહીએ છીએ એ અમારા ગોડ સાંભળે છે અને અમને એવું કહે છે કે તે મને કહી દીધું ને, હવે તું ભૂલી જા, પરંતુ બીજી વખત આ ભૂલ રિપીટ ના થાય તેનું તું ધ્યાન રાખે છે. એટલે આ લોકો ભગવાનને કહી દે છે, એ લોકોના ગોડને કહી દે છે અને સોમવારથી ફરીથી ફ્રેશ થઈ જાય છે. એટલા માટે આપણા મનમાં જે કંઈ પણ ચાલતું હોય, આપણી કંઈક ભૂલ થયેલી હોય તો ભગવાનને કહેવી જોઈએ. એટલા માટે ભાવનાત્મક સુરક્ષિતતા માટે પણ ભગવાનની જરૂર છે. હવે આજે આપણે જોવાના છીએ એક ત્રીજી આવશ્યકતા જે બધાને જ જોઈએ છે અને તે છે સાહચર્યની અપેક્ષા. દરેક વ્યક્તિને સાહચર્ય જોઈએ છે. દરેક વ્યક્તિને એવું લાગે છે કે મારી સાથે કોઈક હોવું જોઈએ. વ્યક્તિ એકલો રહી શકતો નથી અને એટલા માટે જ કહેવાયું છે કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. એનાથી એકલા રહેવાતું નથી. દરેક મનુષ્ય એકબીજાની હૂંફથી જીવે છે. હવે કોઈ વ્યક્તિને આપણે કહીએ કે તને હું 1 કરોડ રૂપિયા આપું છું, તારે એક ટાપુ પર રહેવાનું છે અને એકલા રહેવાનું છે, તને જે જોઈશે એ બધું જ અમે આપીશું, પરંતુ તારી સાથે એક પણ વ્યક્તિ રહેશે નહીં. હવે આ 1 કરોડ રૂપિયાની ઓફર સાંભળીને કોઈ વ્યક્તિ તૈયાર તો થઈ જશે અને ત્યાં રહેવા પણ જશે, પરંતુ વધારે સમય સુધી રહી શકશે નહીં. એને ફરીથી પાછા આવવું પડશે, કારણ કે વ્યક્તિ એકલો રહી શકતો નથી. ઘરમાં મમ્મી પપ્પા હોય, દાદા દાદી હોય, પતિ હોય, પત્ની હોય, બાળકો હોય તો આપણું જે ઘર છે એ ભળ્યું ભળ્યું લાગે છે. પરંતુ જે દિવસે ઘરમાં કોઈ જ નથી હોતું તે દિવસે આપણું ઘર આપણને કરડવા દોડે છે, કારણ કે વ્યક્તિને હૂંફ જોઈએ છે અને કુટુંબમાં દરેક વ્યક્તિ એકબીજાની હૂંફથી જીવન જીવે છે. આજે સમાજમાં લોકો સાથે તો રહે છે, પરંતુ લોકોની એક વિચિત્રતા છે. વ્યક્તિથી એકલા રહેવાતું નથી અને બીજો કોઈક આવે તો એને ફાવતું નથી. આજે કુટુંબમાં લોકો સાથે રહે છે, પરંતુ ઘરનો જે પતિ હોય છે તે એવું માને છે કે હું એકલો છું, આખા ઘરની જવાબદારી મારા ઉપર છે. પત્નીને મારે સંભાળવાની, બાળકોને મારે સંભાળવાના, એમને ભણાવવાના, ગણાવવાના, મોટા કરવાના. મારા જે મમ્મી પપ્પા છે એને મારે સંભાળવાના. તેવી જ રીતે એક પત્નીને પણ એવું લાગે છે કે આખા ઘરની જવાબદારી મારા ઉપર છે. પતિને મારે તૈયાર કરવાના, નાના છોકરાઓને મારે તૈયાર કરવાના, મારા જે સાસુ સસરા છે એમને પણ મારે સંભાળવાના. અને ઘરના જે વડીલ વ્યક્તિ હોય છે, જે મમ્મી પપ્પા હોય છે, એમને એવું લાગે છે કે આખું ઘર અમારે સંભાળવાનું છે. મારા દીકરાને અમારે જોવાનો, એના છોકરાને અમારે જોવાના, એની જે વહુ છે એને પણ અમારે સંભાળવાની. એટલે દરેક કુટુંબમાં
દરેક વ્યક્તિને એવું લાગે છે કે હું એકલો છું, અને જ્યારે વ્યક્તિને એવું લાગે છે કે હું એકલો છું ત્યારે વ્યક્તિ ગભરાઈ જાય છે, ત્યારે વ્યક્તિ ડરી જાય છે. એટલા માટે એકલતામાં ડર રહેલો છે. એટલા માટે જ્યાં સુધી જીવનમાં ડર હોય છે ત્યાં સુધી જીવન જીવવાનો આનંદ નથી. એક વ્યક્તિ એક ગામડામાંથી બીજા ગામડામાં જતો હતો, પરંતુ વચ્ચે એક જંગલ હતું. હવે સાંજનો સમય થઈ ગયો હતો અને અંધારું થવાની તૈયારી હતી. હવે અંધારું થવા આવ્યું હતું ને એ વ્યક્તિ જંગલમાં પ્રવેશ કરવાનો હતો. એવામાં જ એને એક વાત યાદ આવી. એ જંગલ વિશે ઘણી જૂની લોકવાયકા પ્રચલિત હતી કે અંધારામાં જ્યારે કોઈ વ્યક્તિ આ જંગલમાંથી પસાર થાય છે ત્યારે ઝાડ ઉપરથી ભૂત ઉતરે છે અને વ્યક્તિને મારી નાખે છે. એટલે વ્યક્તિ જંગલમાં પ્રવેશ કરતા પહેલા અચકાયો. એને ડર લાગવા લાગ્યો કે કદાચ હું જઈશ અને ભૂત આવશે તો મને મારી નાખશે. એવામાં જ એક લંગડો વ્યક્તિ આવ્યો અને લંગડો વ્યક્તિ ધીરે ધીરે જંગલમાં જવા લાગ્યો. એટલે આ ભાઈએ પહેલા ભાઈને અટકાવ્યું અને પૂછ્યું કે તું ક્યાં જાય છે? ત્યારે એમણે એવું કહ્યું કે આ જંગલની પેલી બાજુ મારું ગામ છે અને હું ત્યાં જાઉં છું. એટલે આ ભાઈને થોડીક હિંમત આવી. એમણે એવું કહ્યું કે હું પણ એ સાઈડ જ જાઉં છું, ચાલો આપણે બંને સાથે જઈએ. એટલે લંગડો વ્યક્તિ અને આ ભાઈ ધીરે ધીરે જંગલમાંથી પસાર થવા લાગ્યા, પરંતુ વચ્ચે કોઈ ભૂત આવ્યું નહીં અને એ લોકો સુરક્ષિત વનમાંથી પસાર થઈ ગયા. હવે આ વ્યક્તિ સાથે એક લંગડો વ્યક્તિ હતો. હવે હકીકતમાં જો ભૂત આવી જતે, કાં તો કોઈ ચોર હતે, લૂંટારો હતે, તો પણ આ લંગડો વ્યક્તિ કંઈ કરી શકવાનો હતો નહીં. છતાં પણ આ વ્યક્તિની ભીતર હિંમત આવી ગઈ. શા માટે? એને એવું લાગ્યું કે મારી સાથે કોઈક છે. જો લંગડો વ્યક્તિ મારી સાથે છે, આ સમજણ આવવાથી આના અંદર જો હિંમત આવી ગઈ હોય તો આખા સૃષ્ટિનો જે સંચાલક છે, જે આખી સૃષ્ટિનું સંચાલન કરે છે, એ શક્તિ મારી અંદર આવીને બેઠી છે. આ જો અનુભવ થઈ જાય તો વ્યક્તિ આજીવન નિર્ભય થઈ શકે છે. વ્યક્તિ કોઈનાથી પણ ડરતો નથી જો આ સમજણ આવે ત્યારે. એટલે ભગવાન આપણી અંદર બેઠો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને પણ કહ્યું છે કે સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટુ, હું પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં વાસ કરું છું. એટલે ભગવાન આપણી સાથે છે અને જો સૃષ્ટિનો સંચાલક આપણી સાથે હોય તો ગભરાવાની જરૂર નથી. આખી દુનિયા આપણી સામે ઊભી રહી જાય અને આપણે એકલા હોઈએ તો પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે ભગવાન આપણી સાથે છે. આપણે જો ઝૂંપડપટ્ટીમાં રહેતા હોઈશું તો ત્યાં પણ ભગવાન છે, અને બંગલામાં રહેતા હોઈશું તો ત્યાં પણ ભગવાન છે. સુખમાં પણ ભગવાન આપણી સાથે હોય છે અને દુઃખમાં પણ ભગવાન આપણી સાથે હોય છે. આખી દુનિયાના લોકો આપણો સાથ છોડી શકે છે, પણ ભગવાન ક્યારેય પણ સાથ છોડતો નથી. એ જન્મ જન્માંતર સુધી આપણી સાથે રહે છે. ભગવાને પણ કહ્યું છે કે હું તારી ભીતર છું, છતાં પણ આપણને અનુભવ કેમ નથી થતો? જો અનુભવ થઈ જાય તો આપણું જીવન નિર્ભય બની શકે એમ છે, અને તો જીવન જીવવાની ખરી મજા છે. અનુભવ થઈ શકે એટલા માટે જ ભક્તિ છે. આ ભગવાન સાથે જો આપણે સંબંધ સ્થાપિત કરી દઈએ તો આપણને અનુભવ થવા લાગે કે કોઈક શક્તિ મારી અંદર બેઠી છે, અને ધીરે ધીરે વિકસિત થતા થતાં ધીરે ધીરે એવું લાગે કે એ જે શક્તિ છે તેનો જ અંશ હું છું. પરંતુ આ ખબર ક્યારે પડે? ભક્તિ કરીએ ત્યારે. એટલે દરેક વ્યક્તિને સાહચર્યની અપેક્ષા છે. વ્યક્તિને એવું લાગે છે કે મારી સાથે કોઈક હોવું જોઈએ, પરંતુ દુનિયાના લોકો કાયમના માટે આપણી સાથે રહેવાના નથી. તો કાયમના માટે આપણી સાથે કોણ? તો તે એટલે ભગવાન. એટલે ભક્તિ કરવાથી ખબર પડશે કે ભગવાન મારી સાથે છે. એટલા માટે સાહચર્યને જો અપેક્ષા હોય તો પણ આપણને ભગવાનની જરૂર છે. હવે આ ભક્તિમાં શું કરવાનું છે તે આપણે આવતા વિડીયોમાં જોઈશું. અસ્તુ.